આ વાડીનું મીટર બળી ગયું છે. બરાબર. તું અરજી આપી દેજે ને. હા તો તમે આપી દેજો ને. અરે મારે અહીંયા ધક્કો થાય અને હવે તો પેલું કંઈક મોબાઈલમાં આમ કરીને અરજી બધા આપે છે જવાના એમ કરે. અહીંયા દુકાને જાજો ને હાલ આપણે. અરે પણ તારે શું વાંધો અરજી આપવામાં? તને નથી આવડતું તો એમ કે મને નથી આવડતું હાલ. કેવી વાત કરો છો? મને ન આવડે? અરે હું ગમે એ કામ કરી નાખું. ત્યાં એક અરજી શું છે? મોદી ઉદી અરજી પોગાડ દઉં. આપણે મોદી લગી અરજી નથી પોગાડવી, ખાલી મોટરની અરજી આપી દે ને એટલે ઘણું છે. મોટર સુધી અરજી પોગાડી દે. મોટર હું કવાની આપી દઉં કે કવામાં પાણી નથી આવતું? અરે કવામાં પાણી ન આવે ને એમાં અરજી ન આપવાની હોય, એ ભગવાનને અરજી કરવાની હોય. ભગવાનને તો સરકારને જોવું જ જોઈએ ને તળમાં પાણી શું કામ ખૂટે? હે પાણી નાખો. અરે પણ એમાં એ સરકાર શું કરે હવે? એટલે પાણી નાખો છે કંઈક હોય તો આવે ને, કુવામાં હોય તો વેડામાં આવે, વરસાદ પડે તો કુવામાં પાણી આવે. પાક ન થાય તો આપણે પાકનું કેમ લઈ લઈએ છીએ સરકાર પાસે કે સબસિડી કંઈક પાસ કરો ને કંઈક આમ છે ને આ ખેડૂત મરી ગયા છે કંઈક આપો તો દેવું ન જોવે ને. એ તો આપણે વીમો ભરવી એટલે સરકાર આપે છે, કઈ એમ નામ નથી આપતા કોઈ. વાહ વાહ ભાઈ વાહ. આ જાય અને અરજી ભરવાની કહી દો. એક અરજી ભરી નાખજેલા મોટર ની. હું લાવો માગતો જ હોય જ્યારે હોય ત્યારે માગતો જ હોય. મને એ થાય અરે તમારે મને દેવાનું એને કે લાવો લ્યો. હા તો હું લાવો બાપા પૈસા આપો થોડા. આપું છું ને, એ જ તો કહેવા આવ્યો છું. પપ્પા મોટા ભાઈ, હું આ ઘરથી જુદો થવા માંગુ છું. હે? અરે હજી ઉગીલ ઊભો થયો છે ને પાછો કઈ જુદો થવા માંગુ છું? હું બોલ છો તું? ભાનમાં છો ને તું? ભાનમાં જ છું. જો તમને ખબર છે કે જ્યારથી હું દામિની સાથે લગ્ન કરીને આવ્યો છું ત્યારથી મમ્મી નથી બોલતા. કારણ કે એને તકલીફ છે કે મેં દામિની સાથે લગ્ન કર્યા અને એની વિરુદ્ધ. કારણ કે એમને તો લગ્ન કરાવવાનો હતા, એને તો આ ગમતી નહોતી. એટલે આ ઘરમાં રોજ ઝઘડો થાય ને આ બોલવાનું અનબોલવાનું એવું બધું થાય એની કરતાં હું એવું વિચારું છું કે જુદો થઈ જાય. ના ના હવે આ થોડો સમય જવા દે. આ હંધુય બરાબર થઈ જાય. આ કેટલોક સમય નહીં બોલાવે. અને આ દામિની બહુ હારા જ છે. એ ક્યાં કંઈ ખરાબ વર્તન કરે છે. અને આ છે ને એ એકવાર તો એમનું દિલ જીતી જ લે. આપણા બા છે ને ઢળી જ જાય દામિની બહુ સામે. એ તું ભલે ને જે કે ઈ, પણ હું છે ને હું ઓળખું છું તારી માને. એ એકવાર એમ કહે ને કે નહીં એટલે એની કોઈ દી આ થાય જ નહીં. જડ જેવી છે, જડ જેવી તારી માં. પણ બાપુ હું એમ કહું છું કે આપણે વાત કરશું ને, આપણે સમજાવશું કે આટલા દાડા થઈ ગયા છે તો પછી હવે એ બાને સમજવું જોઈએ. અને હવે જે છે એમને સ્વીકારી લેવા જોઈએ. આવી રીતે થોડું કરાય ને યાર. સ્વીકારી જ લેવા જોવે, હું એમ જ કહું છું. પણ એ માનવી જોવે ને, એને તો બસ પહેલાનું જૂનું જ યાદ રાખે છે, ગૌટા બાપાની જેમ. અરે પણ એ આટલો સમય થયો ખાલી બોલતા નથી થયા, એની જીદ નથી છોડતા, તો માનવાની વાત તો ક્યાં રહી? માનશે. તું આમ ઉતાવળો છે ને આ કોઈ નિર્ણય ન લે. હાંધુય થઈ જાહે અને આ નોખા થવાની વાત તો કરતો જ નહીં તું. તો પછી હું રોજ અહીંયા ઘરમાં ઝઘડા કરવાના? અરે ઝઘડા નહીં થાય. આ થોડા દાડા સુને તું દામિની બહુને કે ધીરજ રાખે અને એ કાંઈ ન બોલે એટલે બધું ઘીના કામમાં ઢી પડી જાય. પણ અજાણા ઘરેથી હજી તો હમણાં આપણા ઘરે આવી છે, એને હાચવાની જગ્યાએ એને આપણે દુઃખી કરી રહ્યા છીએ. અરે પણ મારું શું કહેવાનું, એક તું દામિનીને જરીક શીખવાડજે કે તમારે છે ને મમ્મીના વખાણ કરવા, તમારે છે ને બાના વખાણ કરવાના, એમ તારે એને કહેવાનું. અને બા જેમ કહે ને એમ જ આપણે કરવાનું. અને એને ન જોતું હોય ને તોય દૂધનો ગ્લાસ આપવાનો, પછી સાપ બનાવી દેવાની ટાઈમે, અને કહેવાનું હાલો વાળો કરવા બે જાઓ, શિરામણ કરવા બે જાઓ. એમ એનું દેખરેખ રાખ ને એટલે તરત જ દામિની છે ને એનું દિલ જીતી લે. અરે ફૂલાવે નહીં ફૂલાય ભાઈ. બાપુ તમે આવું ન શીખવાડો. આ હાંધુય કામ ઊંધું પડશે. અરે પણ વાત અહીંયા એ છે કે એ નવી નવી આવી છે, હજી તો આપણા ઘરમાં ભળવાનું બાકી છે. એ પહેલાં તો રિહામણા શરૂ થઈ ગયા છે. હા જો બાપુ વાત કરશે ને હું બહાર વાત કરી. તું થોડા દાડા જવા દે પછી કંઈક વિચારશું. પણ તું જુદું થવાનું નામ છે ને દામિની આગળ લેતો નહીં હોય, નકર આજકાલની બાઈઓને છે ને એ જ જુદું હોય કે હા હાલો જુદા થઈ જાય. જો ઠીક છે તમે કહો એમ, પણ જો હવે પછી કાંઈ નવા જૂનું થાય તો, અને આ બા નહીં બોલે કે દામિની બહુ આ છે તે છે એવું કંઈ કરશે ને તો પછી તમારે મને કાંઈ કહેવાય નહીં, હું જુદો થઈ જાય. સારું વિચારશું અમે કંઈક. હાલ
બટા દામિની, બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ તું આ જોશો ને ત્યાં નહીં આવીશું. બટા હા, તું એકલા હાથે બધું કામ કરશો? એમાં એવું છે કે મારા હાહુ અને મારા ભાભી એ બંને છે ને આ બાજુવાળા લલિતાબેન છે ને એમના ઘરે કંઈક કામ હતું ને એટલે કામથી ગયા છે. હમણાં આવતા હશે. અંધારા હા, હું ક્યાંય નથી દેખાતા ને? કીધું તો ખરા, મારા હાહુ અને મારા ભાભી લલિતાબેનના ઘરે ગયા છે. ઠીક, એની હારે ગયા છે. હા, અડધું મગજ તો છે ને તારે વિચારમાં ને વિચારમાં ભૂલકનું થઈ ગયું છે. બા અચાનક કંઈક કામ હતું? ના ના, આ તો તને ખાલી મળવા આવી હતી અને તારા ખબર અંતર પૂછવા આવી હતી. સારું કર્યું ને તમે આવ્યા. બટા તને અહીંયા સારું તો છે ને? કાંઈ દુઃખ તો નથી ને? ના ના, બધું સારું જ છે. એટલે હું તારી માં છું હો બેટા. આ તું બોલે ને તારા આંખના ઈશારે ખબર પડી જાય અને તારા હાવભાવથી ખબર પડી જાય છે કે નક્કી મારી દીકરીને કંઈક તકલીફ છે અહીંયા. હા, શું કે તને કાંઈ વાંધો છે ને અહીંયા? વાંધો મને નહીં, મારા હાહુને છે. કા? મારા હાહુને હું ગમતી નથી અને એ વાત મને જરાય નથી ગમતી. મારા હાહુ મને નફરત કરે છે. જાણું છું, અમુક બાયુને એવું હોય કે એના વિરુદ્ધ લગ્ન કરે ને છોકરા તો નફરત કરતા હોય, પણ તું એનું ખોટું ન લગાડતી બટા. એ તો વડીલ કહેવાય, થોડા વખત એવું કરશે પણ જ્યારે બધું સમજમાં આવી જાય ને તો જેટલી નફરત કરે છે ને એની કરતાં 10 ગણો તને પ્રેમ કરશે. બા વાત એમ નથી, મને નફરત કરતા હોય ને તો એ નફરતને હું પ્રેમમાં બદલી નાખું, પણ એમને તો મારી અને તહેવાર બોલવાનું જ બંધ કરી દીધું છે અને આખો દિવસ સંભળાવ્યા જ રાખે છે. આમ કર્યું ને તેમ કર્યું ને. આ સીધું તો ન કે મોઢા ઉપર, પણ હાડકતરી રીતે હે ને સંભળાવી દે. હોય બટા, બધાના પ્રાણ અને પ્રકૃતિ હરખી ન હોય. અમુકની પ્રકૃતિ આવી જ હોય, એ ધીમે ધીમે છે ને આ હંધુય સારું થઈ જાય ધીમે ધીમે. તું સેજ ચિંતા કરમાં. તને એવું લાગે ને કે તારથી તાર હાહુ નહીં માને તો હું એને આ બધી વાત કરે. નાના બાપ, કેવી વાત કરો છો? આ તમે વાત કરશો ને તો મારા હાહુને એમ થાય કે મેં હંધી એ વાત તમને કરી દીધી છે. હું અમારા ઘરની હંધી એ વાત તમને કરું છું, એની કરતાં તો તમે રહેવા દો. હું કામ રહેવા દઉં? આ તું અહીંયા આવી દુઃખી થઈ મને ન ગમે બટા. તું જે કે ઈ. પણ હું તારું નામ નહીં દઉં. હું તારા હાહુને નિરાતે સમજાવાય, એના મગજમાં જરૂરથી બેસી જાય આ વાદી વાત. મને તો એક વાત નથી સમજાતી કે એ મને નફરત હું કામ કરે છે. એટલે જ કે અમે એકબીજાને પસંદ કરતા હતા અને એમની મરજી નહોતી ને તોય લગ્ન કર્યા. એ જ તો મેં તને કીધું, અમુક ગઢિયાને એવું મગજમાં ગ્રંથિ બંધાઈ જાય છે કે મારી વિરુદ્ધ જે લગ્ન કરે ને છોકરો એની વહુને હેરાન કરવી. પણ બટા નિરાત રાખને, આ એ ધડપત રાખ, હંધુય હારાવાના થઈ જાય. પણ બા, મેં કાંઈ એવું કર્યું હોય, હું ન હારી હોય, હરખી રીતે ન રહેતી હોય, મને ઘરના કોઈ કામ ન આવડતા હોય, આવી હંધી એ વાત હોય તો સમજા કે મારી હાહુ નફરત કરે. પણ હા, એક કારણથી તો આવું ન કરવું જોઈએ. બટા હું જાણું છું કે આવું ન કરવું જોઈએ, પણ ભગવાન હવનો છે, ઈશ્વર હવનો છે. આ સમય જાય ને એટલે હંધુય ઠીક થઈ જાય. હવે તું છે ને આ કામ કર અને હું થોડીક રાહ જોઉં છું તાર હાહુની. તું કહેતી હોય તો રાહ જોઉં, નકર પાછી વહી જાવ ઘરે. ના ના, બેહો ને મારા હાહુને મળીને જાજો, નહીં તો કહે કે
તારી માં આવી હતી ને તોય મળીને ન ગઈ. અહીંયા હાલો બેહો, હા. હું તમારા હાટું ચા મૂકું. હાલો. હા બેટા. મને એ નથી ખબર પડતી તારે દુશ્મની શું છે? અત્યારે લગી તું દેવલાએ લગ્ન કર્યા દામિની હારે તો દામિની હારે બોલવાનું બંધ કર્યું, પણ હમણાં તો તું દેવલા હારે નથી બોલતી. અરે એમ ન કરવાનું હોય, તું એની માં છો અને તારે તો બધા હરખા હોવા જોવે. છતાંય લે આ તો ઓલી નાની બાઈ ન હોય ને જેમ છોકરા હારે બોલે ને એ મને વિચાર થાય. બોલી લીધું, પતી ગયું કે હજી તમારું ભાષણ મારે સાંભળવાનું બાકી છે? એ હંધુઈ જે સંભળાવવું હોય ને એ સંભળાવી દો, પછી હું બોલીને તમે સાંભળશો. અરે હું તને સંભળાવતો નથી, સમજાવું છું કે આપણી વહુ કે આપણા દીકરા હારે બધા હારે આપણે બોલવાનું હોય અને બધા હારે પ્રેમથી રહેવાનું હોય, અને છતાંય તને મારી વાત તો કાંઈ ગળે ઉતરશે જ નહીં. વાતની એક વાત તમને હંધી ખબર છે કે દામિની વહુ મને પહેલેથી ગમતી નહોતી, બરાબર? અને એની હારે લગ્ન કરીને તમારો દીકરો એને આ ઘરની વહુ બનાવીને લાવ્યો, અને હવે તો મને દેવેન સાથે વાત કરવી જરાય નથી ગમતી. અરે પણ એ દેવડાને પસંદ હતી ને આપણે લગ્ન કર્યા છે, હવે એમાં તારે ને મારે ક્યાંય ની હારે જિંદગીભર રહેવાનું છે. આપણે તો આજ સવીને કાલ નથી, ઓલાને પસંદ છે તો ભલે ને એની હારે લગ્ન કર્યા, હવે તું મનમાં એક સમાધાન કરી લે ને. કીધું ને. આવો વેવાય. વેવા. જય શ્રી કૃષ્ણ. આવો બેહો વેવાય. વેવાઈ, આવું હું સાંભળું છું હા. કે મારી દીકરી અને જમાઈ નોખા થાય છે. હા, સમાચાર ત્યાં સુધી પહોંચી ગયા, મળી ગયા સમાચાર કે તમારી દીકરી અને જમાઈ નોખા થાય છે. નોખા થાય છે. હવે કાંઈ વધારે જાણવું છે કે કઈ સલાહ સૂચન આપવા આવ્યા છો કે મારી દીકરી હારે આમ ન કરો, તમારા દીકરા હારે આમ ન કરો? અને હંધું કહેવાનું હોય ને એકવાર કુકર નાખજો, બરાબર? માયનું વેવાણ કે તમારા વિરુદ્ધ મારી દીકરી અને તમારા દીકરાના લગ્ન થયા છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે કાયમની માટે એ બેયની પર નફરત કરો. આ તો જોડી તો ઉપરથી બનાવીને આવી હોય, એમાંય તમે આવું કરશો? એમાં આપણું કાંઈ ન હાલે. થઈ ગયું. કોણે બનાવી જોડી, હું કામ બનાવી જોડી, મારે કાંઈ વાત સાંભળવી નથી. તમારી દીકરીને મારા ઘરની વહુ મારે બનાવી જ નહોતી. હા, સંજોગો વસાત બની ગઈ છે અને મને નથી ભાવતું, હું વાત નથી કરતી, અને એને લીધે મારે અને મારા દીકરાના સંબંધોમાં એક ખટાશ આવી જ ગઈ છે. હવે વાતની એક વાત, તમારી દીકરી મારા દીકરાને લઈને જઈ રહી છે. આ ઘરથી નોખા જે થઈ રહ્યા છે ને એનું હંધુય કારણ તમારી દીકરી છે, અને તમે મને સલાહ આપવા આવ્યા છો મારે શું કરવું? આટલી સલાહ તમારી દીકરીને જ આલી હોત તો? મેં મારી દીકરીને સલાહ આપી જ છે કે હાઉની સામે નહીં બોલવાનું અને એની વિરુદ્ધ કાંઈ કામ નહીં કરવાનું. હા, ખાલી વિરુદ્ધ કાવતરા કરવાના. આ કાવતરા કર્યા છે અને હારું છે. હું એમ કહું છું આ ઘરમાંથી એક ગોજ આવે ને તમારી તો મને શાંતિ થાય. વેવાણ, તમે શું બોલો છો? સંભળાયું નહીં? તમારી દીકરીને મેં ગો કીધી. ન સંભળાયું હોય ને તો હજુ કાનમાં બરાડા પાડીને કહું. અરે આવું ન કહેવાય. તને એટલી ભાન નથી કોની સામે કેવી રીતે વાત કરવી, કેમ બોલવું, એ ભાન નથી તને? ના, નથી મને ભાન. અને તમને બહુ ભાન હોય ને તો તમે વાત કરી લો એમાં હારે. મને હું કામ કહો છો? અરે તું દામિનીનો હું કામ વાક કાઢશો? એણે કોઈ દી કીધું કે મારે જુદું થવું છે, અને એ તો બિચારી ભેગા રહેવા તૈયાર જ છે, પણ તું એની સામે જ્યારે મળે ત્યારે કાળું મહેસ મોઢું કરી તો પછી ઓલી બિચારી શું કરે? હા, બચારી એ છે, અમે નહીં. એ બહુ બચારી છે, મને બંધુય દેખાય છે. એ આવીને એ દીથી મારા ઘરનું આખું વાતાવરણ બગાડી નાખ્યું છે. એ તમારો વહેમ છે વેવાણ, નગર મારી દીકરી ક્યારે વાતાવરણ બગાડે નહીં, હા, સુધારે. માને તમે એની, અને વરની માને વરની માં જ વખાણે. હા, આ એવી વાત છે. પોતાની માને ડાકણ કોઈ કે એમ તમે તમારી દીકરીને ડાકણ કહેવાના? વાત કરો છો તે તમારી દીકરી તમારા ઘરમાં જે ધંધા કરતી હશે ઈ, પણ અહીંયા આવીને તો મારા ઘરનું છે ને વાતાવરણ બગાડ્યું જ છે. વેવાઈ, તમે તો કાંક બોલો. ઈ હું બોલવાના, અને ઈ હું કામ બોલે? અરે પણ જો બધું હરખું થઈ જાય તમે બેન ઉપાધિ નહીં કરતા. ના, ઉપાધિ તમારી દીકરી આવીને એ દીધી છે જ. હા, નોખા થવાની વાત તમારી દીકરીના લીધે જ થઈ છે. આજે અમારો દીકરો અમારાથી નોખો થાય છે ને એનું હંધુય કારણ તમારી દીકરી જ છે. તમે બધાનું કારણ
મારી દીકરીને ગણાવશો તો કેમ મેળ આવશે? તો કોને કહું? તમારી દીકરીને ન કહું તો કોને કહું? એ તો કદાચ તમારા દીકરાએ હોત ને કીધું હોય. બસ મારો દીકરો બિચારો ભોળો જ હતો અને ફસાઈ માર્યો છે. ના ના, એ વાત ખોટી છે. હા, તમે થોડી સાચી માનશો, તમે તો ખોટી જ કહેશો. હવે મહેરબાની કરીને જાઓ, નહીં તો નહીં બોલવાનું, તમે સાંભળી જાઓ. અરે જો બસ અરે મારે કઈ નહીં, ભૂલથી વ્યવહાર બની ગઈ છે. જય શ્રી કૃષ્ણના વ્યવહાર છે ને એટલું બહુ છે. બાકી નાગશરમ જેવું હોય ને તો અહીંથી જતા રહેશે તરત જ. હાલો વેવાઈ ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, આ હું સાંભળું છું એ વાત સાચી છે? કઈ વાતની વાત કરો છો? એ જ કે તું ને દેવાભાઈ નોખા રહેવા જાવ છો. દામિની, જો આવું કાંઈ કરવાની હોય ને તો આ વિચારને માંડી વાળજે. આપણે એવું કાંઈ નથી કરવું. હવે આ વિચાર માંડી વળાય એમ નથી. બહુ મોડું થઈ ગયું છે. બા બાપુજીને ખબર પડી ગઈ છે, આ ઘરમાં હંધાઈને ખબર પડી ગઈ છે. હવે આમાં પીછેહટ ન કરી શકી. દામિની, હું કામ પીછેહટ ન કરી શકું? તમારે ક્યાં હાથ બહુના વેર છે? એક ઘરમાં રહેવું ને આ દુશ્મનની જેમ રહેવું ને એ વાત ખોટી પડે. આપણે હંધાય હંપીને રહેવું પડે. હંપીને તો રહેવું જ છે ને ભાભી, પણ હું કરું? હા બા મારી અને તમારા ભાઈ યાર બોલતા તો સહ નહીં. જ્યારથી પરણીને આવીશું ત્યારથી અબોલા લીધા છે અમારા બે યાર. તો ક્યાં હું ત્યાં મોસિયાળા થઈને રહેવાનું? હા, ચૂપચાપ એકને એક ઘરમાં એકબીજાના મોઢા જોઈને રહેવું ને એનાથી તો સારું છે કે અલગ થઈ જાય. દામિની, ખોટો વિચાર છે તારો. ભલે ને બા ન બોલતા હોય, પણ અમે અમારું હું તને ખબર છે ને? તને હું મારી નાની બેન જેવી સમજુ છું. જે દુની તું આ ઘરમાં પરણીને આવી ને તે દુનું આપણે બે બેનું એક ભાણે ખાધું છે. અને હવે તું નોખું થવાનું કેસ? મારો તો વિચાર કર. તો હું કરું? તમે જ કહો ને. તમે કોઈ એવા વ્યક્તિ હારે રહી શકો જે તમારી યાર વાત ન કરતું હોય, તમને બોલાવતું ન હોય, તમને જરાય પસંદ ન કરતું હોય, તો રહ્યો એમની યાર. હું સમજુ છું તું ખોટી નથી. ચાહે આપણા જ ઘરમાં આપણે યારે અંતરો થાય ને તો વહમું તો લાગે, પણ શું કરવાનું? આજ નહીં તો કાલ જે ભાઈઓ છે ને એ જ ભેડા હારા લાગશે, ગામ નહીં. હારા નરા પ્રસંગે ભેગા થાઓ તો હું મોઢા મળશું એકબીજાથી? મોઢા મેળવાની ક્યાં વાત આવી છે? અમે તો આ થોડા સમય હાટું વિચાર કર્યો છે. બની શકે કે અમે આ ઘર મેલીને જતા રહી, અલગ રહી, તો બા સમજી જાય, કદાચ માની એ જાય અને અમને પાછા બોલાવી લે. હા, માની જાય તો હારામાં હારું, હું એવું ઈચ્છું છું. પણ બા ન માને ને તો નોખું થવું એ કોઈ નિવેડો નથી. બધાએ ભેળા મળીને વાત કરી લેવી જોઈએ એકબીજા હારે કે હવે આપણે શું કરવું છે. બા એક છે ને આપણે કેટલા બધા? એક બાને નો સમજાવી હતી. તમને લાગે છે કે બાને સમજાવી હતી? દુનિયામાં ગમે એ માણસને સમજાવી શકાય, પણ આપણા બાને સમજાવું ને એટલે ભીત આગળ માથું પડવા જેવું છે. વાત તો તારી સાચી છે. બાનો સ્વભાવ પહેલેથી જ આવો તીખો છે. ખબર નહીં કરવા હું માંગે છે. આમ નહીં તો આમ બસ બધા હારે બાધી બોલીને જ રહેવું છે બાને. પણ બધા યાર ક્યાં? એમને વાંધો તો મારા એકથી જ છે ને. તને એવું લાગે છે જે હું પરણીને આવીને તો મારી હારે આમ જ કરતા હતા. મારો પહેરવાહ ન ગમે, મારી બોલી ન ગમે, મારું કામ ન ગમે. બાની હારે કેમ આટલા વરો કાઢ્યા એ તો મને ખબર છે. પણ તમારી યારે આવું કરવાનું કોઈ કારણ તો નહોતું એમની પાસે, પણ મારી યારે આવું કરવાનું તો એમની પાસે કારણ છે. હા, એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે ને એ વાત એમને સહેજે નથી ગમી. એમણે કીધું હતું કે હું નહીં સ્વીકાર કરું, ને હાસે એવું જ કર્યું એમને. તોય તે હું તો એમ કહું છું કે હાર નોખા રહેવા જવાનું માંડી વેળ અને બીજો કાંઈક વિચાર કર. કાંઈક બીજો રસ્તો કરશું આપણે. આપણે બાયું માણસ છીએ. તમને લાગે
આપણે કોઈ નિર્ણયથી કે આપણી કોઈ વાતથી આ ઘરમાં કોઈને કાંઈ ફરક પડે? જોઈએ, આજ નહીં તો કાલ ફરક તો પડશે જ તે, પણ સમય લાગશે અને એના હાટું આપણે થોડું ઘણું સહન એ કરવું પડશે. હા, તમારા દેવાભાઈએ નક્કી કરી લીધું છે. એમણે નક્કી કરી લીધું છે કે હવે અમે આ ઘરમાં નહીં રહી, પછી ગમે એ થઈ જાય, એમની બોલી ન ફરે. ઉપાધિ ન કર, હું કરીશ વાત. હું તમને શું કહું છું, હું આ તમને કાંઈ વાત મળી કે નહીં? હે નહીં? જેને પૂછો એને કાંઈ ખબર જ નથી આખા ઘરમાં. આ દેવાભાઈ ને દામિની નોખા રહેવા જાય છે. અરે ના ના, એ વાત તો થઈ ગઈ ને. ના તો પાડી મેં એને. તમે ના પાડી, હું સમજાવવા ગઈ હતી પણ દામિની નો માની મારી વાત, અને એક ને એક હઠ લઈને બેઠી છે કે નોખું તો થાવું જ છે હવે. અરે પણ આમ ઉતાવળે આવું થોડું કરાતું હોય છે. આ નોખા થઈ જાય તો શું થાય? તો મેં- બરાબર થઈ જાય એમ. મેં એને એ જ કીધું કે નોખું થાવું એ કોઈ નિવેડો નથી. ભેગા બેહીને વાત કરો, જેને જે વાંધો હોય એ કયો, અને બધા મળીને વાત કરશું ને તો નિવેડો થશે. હા, આ બાપુને મેં એ જ કીધું કે વાત કરો બહાર ને બાને સમજાવો કે આ દામિની વહુને બોલાવતા નથી તો બોલાવતા થઈ જાય. એ વાત સાચી તમારી, પણ તમને શું લાગે છે બધું હરખું થઈ જાય? થઈ જ જાય ને. આ થોડી હિંમત રાખવી જોઈએ, બાકી હંધુય બરાબર થઈ જાય. પણ આ તમારા બા છે ને, વાક તો એમનો જ છે. હું પૈણીને આવી ને તો મને પેલા આમ જ હેરાન કરતા હતા, હવે માંડ કરીને મારું ઠારે પડ્યું તો હવે દામિનીનો વાહો લીધો છે. હા તો તું જેવી રીતે આ બધું પાર કરી ગઈ છો એવું દામિની વહુને શીખવાડ દે ને એટલે એ નીકળી જાય. વાત સ્વભાવની નથી, વાત બાના વર્તનની છે. તમારા ને મારા લગ્ન બાની મરજીએ થયા છે, અને દેવાભાઈ દામિનીને એમનેમ લઈ આવ્યા છે બાની મરજી વગરના, એટલે બા આવું કરતા હશે. એ તો વાંધો છે. હવે એને કેમ સમજાવવા તું જ મને કે. આ કોઈ વાતે સમજવા તૈયાર નથી. આ થોડું બા જતું કરે તો શું થઈ ગયું? હવે એમના દીકરાની વહુ છે અને ઘરમાં આવી ગયા છે, પછી કાંઈ હવે એને કંઈ આવી રીતે થોડું હેરાન કરાતા છે આ જીવન. હું એમ જ કહું છું ને, કોકનો વાહો ન લઈ લેવાય. કોઈ મને ન બોલતું હોય તો એની વાહે પડી જવું તો ખોટું કહેવાય ને. ઓલી સોડી બિચારી છે અઢી આટકા, એને આમનો હેરાન કર્યા કરશે તો કેમ ભેગું થાય? જરાય ભેગું નહીં થાય. અને હા, ઝઘડો ઘરમાં જો વચ્ચે તો શું કરશું એ ખબર નથી પડતી મને તો. તો તમે કાંઈક વાત કરો ને, તમારો તો બા બહુ માને છે. મારી વાત બા માને એમ? મને તો લાગતું નથી કે બા એ મારી વાત માને. કેમ? અત્યારે તો બધું માનતા હતા, હવે નહીં માને? માને પણ આ એને જે વિચાર્યું હોય ને એને જે ધાર્યું હોય ને એ તો એ કરીને રહી. એ તો મને ખબર જ છે, એના મનથી થાય ને એટલું સાચું, બાકી હંધું ખોટું હોય બાને. તોય તે એવું હોય તો એકવાર તમે વાત કરો, નહીં તો પછી મને છૂટ આપો. આપી સૂટ આપી તને જા. જોયું, વાતમાંથી છટકવાની બારી ગોતતા હોય કે ખાઈ લ્યો, ઠોઈ લ્યો, ઉધરા ઠોઈ લ્યો પેલા. વાતમાંથી સટકવા હાટું નથી કરતો. આ હું એ જોઈ લઉં ને કે તારામાં કેટલું જોર છે. અમારી બા પોગે કે તું. એ ચોરની વાત ન કરતા હો. ચોર કરવા ઉપર આવું ને તો બાને હોતો ને કહી દઉં. આ તો ઠીક, હવે મોટા છે એટલે માન રાખું છું, બાકી તમારા બાનું આવે હું મારી પાસે. એ તો મને ખબર છે કે તું બળુકી છો, પણ ખાલી બોલે. બાકી આમ તારાથી નાનો પથ્થરે ન ઉપડે. એમ જોવું છે તમારે તો કોક દી જોઈ લેજો, માથું ફોડી નાખે. આ તમારા બાને ઉપાડીને બતાવજે તો માનું. હું વાત કરો છો તમે? બા તે કઈ ઉપાડવાની વસ્તુ છે? 90 કિલોનો ગડબો છે તમારા બા. કોક દી ભૂલે જો કે ઉપાડી લઈશ ને તો હું મરી જઈશ. અરે એકવાર ઉપાડવાનો પ્રયત્ન તો કરજે. હા, ઉપડે છે કે નહીં તો ખબર પડે ને. પણ વાત આપણે દેવાભાઈ ને દામિની ની કરવાની હતી કે બાના વજનની? તું વજન તોલવા બેઠી તો હું શું કરું? તે હાચું તો હાવ કે. હા તો આ એક કામ કરજે. આ હવે છે ને આ બા તારી હારે કઈ વાત કરતા હોય ને તને કઈ કામ છીંદે ને તો તારે દામિની વહુને છીંદી દેવાનું. આ દામિની વહુને વાતે વાતે તારે બોલાવી લેવાના, અને બા જુએ એમ હંધુય કામ કરશે તો બાને એના પ્રત્યે થોડી લાગણી ઉભરાશે. દામિની હારે હું તો હરખી જ રહું છું, અને હું દામિની એક ભાણામાં ખાઈ છે ને બાને એ ખબર છે, તોય બા નીચું નથી નમતું મૂકતા. હા, તારી હારે બા બરાબર રહી છે. મારી હારે નો રેન જાય ક્યાં? એને ખબર છે મારી. હું તો ફટાક કરતો જવાબ દઈ દઉં કે દામિનીની જેમ સાંભળવું નહીં. એ વાત હાસી, પણ આ દામિની બહુ સાંભળે છે એટલે જ આવું થતું છે. એકવાર એને છૂટા મૂકવાની જરૂર છે. તે તમે કહેતા હોય તો હું કહી દઉં, મૂકું છૂટી. ના ના, હા વાત વધશે ખોટી. હા, કાંઈક તો કરવું પડશે. હા, દેવલાને કાંઈ અલગ નથી થવા દેવો.
અલગ થઈને કરશે હું? એ વાત એ સાચી, અલગ થઈને કરશે હું? બિચારા દુઃખી થઈ જાય, એના કરતાં સારું છે કે આપણા ભેગા રહી છે. જો તું ઉપાધિ કરીમાં, હું કંઈક વિચારું છું અને આનો કંઈ રસ્તો કાઢું છું. મંદિરે બેહીને રસ્તા નહીં નીકળે, એના હાટું કંઈક વિચાર કરવો પડે. હવાર થઈ નથી ને મંદિર આવીને બેહી નથી ગયા. આ ભોળિયો નાથ જ કંઈક કરશે. આ ઘરે બેહું તો નકરો હંધાનું સાંભળવું પડે છે. એ કરતાં અહીંયા શાંતિ તો મળે હે મને. હા તે લ્યો શાંતિ, હું જાઉં છું, બીજું હું. હા જાઓ, બાને ઉપાર્જત ખરા. સારું થયું તમે અહીંયા મળી ગયા મને. તને તો ખબર હોય હું રોજ આ ટાઈમે આપણા જૂના ઘરે જ હોઉં. આ જૂના ઘરમાં છે ને મારી જૂની યાદ છે. સાવી લાવો તો. ના ના, શું કામ છે તારે? ખોલીને જોવું છે અંદર છે હું. તમે હું અમારથી છુપાવીને રાખ્યું છે આમાં? એ હું મરી જાઉં ને ત્યારે આખું ફળિયું ખોદી નાખજો, આખું મકાન તમે વીખી નાખજો. અત્યારે કાંઈ નથી જવાનું કોઈ. હા તમે જ્યારે હોય ત્યારે આ જ જવાબ આપો છો ને ધમકાવીને કહો છો કે ક્યારે છે ને જવા નથી, અને સાવી તમે રેડી નથી મૂકતા. મને ખબર છે તમે અંદર જાઓ અને બધુંય મારું વીખી નાખશો. આમાં છે ને હું નાનો હતો ને ત્યારે મારી બા છે ને મારી પાછળ દોડતી રોટલાનું બટકું લઈને, ખાઈ લે અને હું એને હંફાવતો દોડી. એ બિચારી થાકી જતી ને બેહી જતી એક શેરીમાં. એ હંધી વાત હાચી. આ તમારું નાનપણ અહીંયા છે, પણ આ તમને નથી લાગતું કે અટાણે આપણા ઘરની હાલત શું થઈ છે? એ મને બધી ખબર છે ને, એટલે હું આયા બેહું છું ને ત્યારે મારું મગજ અને મન બંને થોડીક શાંતિ મળે છે બેયને. હું મંદિરે બેહું, તમે અહીંયા બેહો, એટલો ફરક છે. આ બાપ દીકરોને બીજા કાંઈ વિચાર આવતા નથી આપણને. આ જરા વિચાર કરો, આ દેવેનનું વિચારો કાંઈ. આ દેવલો જો ઘર છોડીને વહી જાય તો શું થાય? પણ આમાં વાક છે ને તારી માનો છે. હવે કાંઈ હગા દીકરા રે કાંઈ અબોલા કરાય છે? દામિની હારે અબોલા તો હાલો ભાઈ, દીકરાની વહુ છે તે અબોલા કરે. જોકે એની હારે ન કરે, આપણી દીકરી જ કહેવાય. બાકી તો તું દેવેન હારે અબોલા કરે છે. હવે દેવલાનો શું વાક હવે એમાં? કાંઈ વાંક નથી. ઈ જ નથી સમજાતું કે બાએ માંડી છે શું આ? હે કાલ સવારે તમારી હારે બોલવાનું બંધ કરી દે, પછી મારી હારે, આ બધા હારે બોલવાનું બંધ કરી દે તો શું કરશું? મને તો ઈ જોવે છે કે મારી હારે ક્યારેય બોલવાનું બંધ કરે. તો મને એમ થાય કે મેં 4 ધામની યાત્રા કરી લીધી આ ઘરે બેઠા બેઠા, એટલી મને શાંતિ મળે. જો ઈ મારી હારે ન બોલે ને તો. હા તમને શાંતિ મળે એ વાત હું સમજુ છું, પણ આ શરૂઆત ત્યાં જ થઈ છે. હા દામિની બહુ આ ઘરમાં આવી ગયા છે ત્યાં વાત પૂરી થઈ જવી જોઈએ ને, તો પછી બાએ આવું હુકામ પકડીને બેઠા છે. ભાઈ વાત આમાં એમ છે, બહુ આ જૂની વાત છે સમજા. આ તારી માની છે ને એક બેનપણી હતી અને એક એની દીકરી હતી. તો એ બે અંદર કંઈક નક્કી કરી નાખ્યું છે કે તારી દીકરી મારા દીકરાની વહુ બનશે. અને આ તારી માયા પડી અને ઓલી મૂર્ખી કે એણે કીધું હા તે વાંધો નહીં હાલ મને મંજૂર છે. પછી આ દેવલાએ કે દામિનીને પસંદ કરી અને એને હારે લગ્ન કર્યા. બસ ત્યારથી છે ને તારી માને છે ને આ દામિની ખટકે છે, આંખના કણાની જેમ ખટકે. હા ત્યારની દખા મારી છે એમ કહો ને તમે. આનું નિરાકરણ ક્યારે નહીં આવે, કારણ કે સમજો હા દેવેન હવે જે કર્યું છે એ તો પાછું કરી શકવાનું નથી. આ બીજા લગ્ન તો કરાહે નહીં. અને દામિની વહુ જો આ ઘરમાંથી વહી જાય તો બા તો એ જ ઈચ્છે છે કે સારું જાય. તો અને દેવલોય તે દેવલો આ ઘરમાં તો બા ગમે એમ કહીને મનાવીને લઈને વહી આવશે. પછી બાને એમ છે કે એના બીજા લગ્ન અહીંયા જ કરાવવા છે. હું છે ને એ હાટો જ ઓલી એની બેનપણી હર્ષા એની ઘરે હોતે ને ગયો તો અને કીધું બેન તું આ બધું રહેવા દે અને તારી બેનપણીને મનાય. તો એ પાસે આની બેન બધી હરકી જ હોય, બેનપણી હરકી જ હોય. એ કે હું કામ મનાવું, તમારા દીકરાનો વાક છે, એને નો જ બોલાય. એ કે બોલતી હશે ને તો હું તમારી ઘરે નહીં આવું, એમ કરીને તારી માને ઈ જ ચડાવે છે આમ ગણીને. તો હા તો એને ઘરમાં આવવાનું જ બંધ કરી દે, યાર વ્યવહાર તોડ નાખો. હા આપણે વ્યવહાર તોડી નાખીએ, પણ તારી માં એ તો તરત જ ન્યા જાય, અઠવાડિયે એના ગામમાં જાય છે, બાજુના જ ગામમાં રહે ને. અને આપણે કોઈ ન લઈ જવી ને સરકારી બસ ન હોય ને તો હાલીને ત્યાં પોગે અને એ બે વાતું કરે ને ઓલી ત્યાં સડાવે કે દીકરા રે બોલાય જ નહીં, દામિની યારે નહીં બોલતી, આફોડો એ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. અને પછી હજી એની છોકરીને ક્યાં લગ્ન જ નથી કર્યા ને, અને કે દામિની તાર ઘરમાંથી નીકળી જાય ને એટલે આપણે પાછા બે વેવાણું થઈ જાવું. એ સપના એ હર્ષા જોવે છે હજી. તો એના સપના ખોટા થાય. તમને શું લાગે છે હા એક ભાવમાં બે ભાવ કરાતા છે દેવલાના? નો જ કરે ને, હું સમજુ છું. હા તો પછી બસ આપણે છે ને એક કામ કરીએ, આપણે હંધાઈ બહાર બોલવાનું બંધ કરી દઈએ. હા બહાર બોલીએ ત્યારે આ બધું થાય છે ને એને ભાન થાય કે હું કોઈ યાર ન બોલું તો એની ઉપર હું વીતતી હોય. આપણે એની યાર બોલવાનું બંધ કરીએ તો આપણને ખબર પડી જાય સીધા થઈ જાય દોર જેવા. જો સમજદાર માણા હોય ને, સમજુ માણા, એને આવું બધું ગમે કે
મારે યાર નહીં બોલે તો મારું શું થાય? હવે તારી મામા ક્યાં કઈ બુદ્ધિ છે? એને તો બસ એમ છે કે હું મારી યાર કોઈ નહીં બોલે ને તો કાંઈ નહીં, આફોડા આવશે. એને એવું એકલાપણું ને એવું કાંઈ ન લાગે. જેને આબરૂ હોય ને એને આબરૂની પડી હોય. તારી માને એવી ક્યાં ભાનસ છે? તમારી હંધી વાત હાચી, પણ બાપુ આનું કાંઈક તો કરવું જોઈએ ને. આમનામ થોડી હાલ છે. હવે આ બે માણા કંટાળી જ ગયા છે અને હવે તો બસ આ દેવલાને આટલું જ જોતું હતું. હવે તો એ આપણને કહે કે હવે તમે મને શું કહેવાના છો? આ એકવાર તમે કીધું એટલે રોકાઈ ગયો. હવે તો બા મારી યારી નથી બોલતા. હવે તો હું જાઉં છું. હા તે હવે જવા તો નથી દેવો. ગમે એમ કરીને તારી માને ભરે મારે કઠોર થવું પડે. એને જો મારે થપ્પડ મારી પડે ને તોય હું મારી દે. બાકી મારે મારું ઘર નથી વિખાવા દેવું. હા તો લાવો સાવી. સાવી તો નહીં જ મળે. આજ પછી સાવી નહીં માગતો. ઘરે વયો જા આમ. સાવી લાવો, સાવી લાવો. સાવી પર જ નજર છે તારી. તાળું તૂટે એમ છે. તાળું તો તો ટાટી નો ભેંગી રાખો તારા. પણ ઊભા તો રહ્યો. હું ઉભા રહ્યો. આ દોડાવીને ક્યાં લઈ જાવ છો? અરે મારે તારી યાર એક વાત કરવી છે. તું આઈ નહીં ભાઈ બાપા, કોઈ બોલા માસી હંસા માસી જોવે છે. અરે વાત તો મારે કરવી છે. ઊભા રહ્યો. અરે ઊભા રહ્યો. હા હું ડાફોડિયા મારો છો. સાંભળ મારી વાત. પહેલા તમે મારી વાત સાંભળો. આ તો બોલ. હા તમને કોણે કીધું તું કે આપણે નોખા થઈ જાવી એમ? મેં નક્કી કર્યું તું. હું કામ નક્કી કર્યું તું? અરે માણસ જોઈ સમજી વિચારીને તો નિર્ણય લઈ કે નહીં? હે કેમ? શું વાંધો છે? આ વાંધો છે. આ તમને તો કોઈ કઈ નહીં કે. વાંધો તો મને છે. હા હવે મને બોલશે કે જો નવી નવી લગ્ન કરીને આવી છે અને દીકરાને કરી નાખ્યો ને નોખોયની માંથી. અરે બાપા એવી કોઈ વાત નહીં થાય. હવે કોઈ પણ એવી વાત થાય ને તો કહી દેશ બાને. તમે હું કહેતા હતા? હા એટલો સમય થયો લગ્ન કરીને આવીને એને તો બાને મનાવી કા નો હોય કા? હા આપણે જ્યારથી લગ્ન કરીને આવે છે ને ત્યારથી બા એકવાર હામુય નથી જોયું, વાતય નથી કરી. હવે જો એને નથી ગમતું તો એવી જગ્યાએ આપણે લગ્ન કર્યા હોય તો ઘરમાં આવું થોડાક દિવસ હાલે. પહેલી વાત તો એ કે તમે મને અહીંયા હું કામ લઈને આવ્યા છો? હા ગામ વસાડે હા જોવો છો આ આજુબાજુમાં હંધાય આપણને જોવે છે. હા પણ પેલા નહોતા ને, અત્યારે આવી ગયા છે. આ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કર્યું. હો થોડીક આ બાજુ જાય. અરે ક્યાંય નથી આવું. હવે તો છે ને હંધાની વચ્ચે જ વાત થાય એટલે બધાને ખબર પડે ને કે મારો કાંઈ વાંક નથી. તો નજીક બોલાવી લો બધાને. ના ના એટલું એ નજીક બોલાવવાની જરૂર નથી. તે હું કહું છું તને મારી વાત સાંભળ. હું કહું નહીં તમે સાંભળો. આપણે છે ને નોખા નથી થવાનું, નથી થવાનું, નથી થવાનું. આ બધાય મને સંભળાવી જાય નહીં, મને નહીં ગમે. જો આ મમ્મી છે ને ઘરમાં બોલતા નથી કોઈની હારે અને મને છે ને મારો અંદરથી દમ ઘૂંટાય છે. મને એ વાત નથી કરતા ને ઘરમાં જરીકે મન નથી લાગતું, નથી ગમતું મને. અરે આપણે ઘર છોડીને બીજે રહેવા વહી જવાનું છે બસ. હા બા વાત નથી કરતા તો એમની હારે તો રહી છે ને આપણે. હવે નોખા થઈ જાવ તો બાનું મોઢું જોવા નહીં મળે તો શું કરશો? તો તમારો વધારે દમ નહીં ઘૂંટાય? એ કંઈક કરી લેવું. કદાચ એવું બને કે એ સુધરી જાય, આપણને પાછા બોલાવી લઈએ. સુધરતા હતા. હા ભાભીએ મને સંભળાવતા હતા હું? કે હા તમે નોખા થવાનો જે નિર્ણય લીધો છે ને એ હાવ ખોટો છે. આવી રીતે કઈ નોખા થવાતું હોય છે? આજે નહીં સમજે, કાલે નહીં સમજે. હા સમય જાહે ને એટલે બા સમજી જાહે. તારે ભાભીને કહી દેવાય ને કે મેં નિર્ણય નથી લીધો, મેં તો ઘણી ના પાડી, પણ એ માનતા નથી. પણ હું કરું? આ ગમે ઈ થાય તો વાક તો બૈરીનો જ આવે કે નહીં? તમને કોણ કઈ કહેવાનું છે? ના ના મને એકલાને કાંઈ નહીં કે, તને જ કે બધાય. હા તો મને જ કહે. નવા લગ્ન કરીને હું આવી છું. હા તમારા મમ્મીને હું નથી ગમતી. હા તમે તો એમના દીકરા છો ને તો તમારાથી હું વેર હોય? વેર તો મારાથી છે. હા બાના મરજી વિરુદ્ધ આપણે લગ્ન કર્યા છે ને. હું નથી ગમતી એમને, તમે તો એમના દીકરા છો, તમારાથી હું વાંધો હોય? વાંધો તો મારાથી છે. અરે હા એ જે હોય તે હું છે ને બાને સમજાવીશ અને આપણે નોકર થઈ જાવું. અને છતાંય નહીં માને ને તો એ બધી જવાબદારી મારી, તને કોઈ કાંઈ નહીં કે બસ. હા હજુ એ નોખા થવાની વાત કરો છો? આ રાગડા પાડી પાડીને કહું છું. હા મારા જીભના કૂચા વળી ગયા કે નોખા નથી થાવું, નથી થાવું, નથી થાવું. હવે હું કરું કે જેનાથી તમને સમજાઈ જાય કે નોખા નથી થવાનું? તો તું અહીંયા રે, હું એકલો વયો જાય બસ. હા વાંધો તો મારો જ છે ને, મને રાખવા તૈયાર નથી. હા તમે નોખા થઈને શું કરશો? તો આવીશ ને અરે. ક્યાં જાઉં? હવે તમારી બૈરી છું. પત્નીનો તો ધર્મ હોય છે ને કે જે પતિ કે એ કરવું પડે, પતિની પાછળ 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 હેલા કરવું પડે. એ કરો તો સારું છે. હું શું કહું છું કે તને વાંધો શું છે? ખાલી તારી ઉપર ન આવે એ જ ને.
હા હું બાને બધી રીતે સમજાઈ દઈશ. તારી પર કાંઈ નહીં આવવા દઉં અને તારું નામ જ નહીં દેવું. પછી કાંઈ લે વાહ, શું મગજ લગાવ્યું છે હો તમે કે મારું નામ નહીં આવે. હા હા પા છે ને એ સીધા પોગી જાય મારા બાના સંસ્કાર ઉપર કે તારી માએ તને કઈ શીખવું નથી, કઈ સંસ્કાર નથી આપ્યા. તારે શું કરવું છે? કરવું ઈ છે કે તમે નોખા થવાનો જે નિર્ણય લીધો છે ને એ ફેરવી નાખો. નહીં ફરે. નહીં ફરે નહીં તો હું તમને ફેરવી નાખી. ફરી ગયો, હવે તું ફરી જા. ના ના મારે નથી ફરવું, મને ચક્કર આવે. અરે એમ નથી કેતો, એટલે એમ કહું છું કે હું જે નિર્ણય લીધો છે ને એમાં હા પાડી દે. નહીં આ પાડું તોય હા પાડી દે. ગમે એમ કરીને મારે વાત તો તમારી જ માનવાની છે ને. હા મને એમ હવે થાય છે બધી ખબર જ છે તો પછી હું કામ લાંબી લાત કરશો? આ બધા સાંભળે છે મનસુખભાઈ, ઘરની મગજમારી છે હો. હા હવે હું કાંઈ નથી કરતી હો, મારો કાંઈ વાંક નથી. જે કર્યું ઈ આમણે કર્યું છે, હું કાંઈ નથી બોલી. મેં નોખા થવાનું નથી કીધું. હા પણ જો મેં નોખા થવાનું નથી કીધું, મારો વાંક ન આવવો તું જોઈએ. હાલ હવે હાલ. આ વાડીએ. મેં નથી. આ બોલો ને, હું કામ બોલાવી છે મને? અમારે ગામમાં જવાનું છે આંટો મારવા. તમને ખબર છે ને આ ઘરમાં વસ્તુ ખૂટી ગઈ છે, એ લેવા જવાનું છે અને તમે મને અહીંયા ખોટી કરી રહ્યા છો. જો તું પહેલાં દામિની યાર નહોતી બોલતી ને ત્યારે મારે એમ હતું કે હાલો 1 દી નહીં બોલે, 2 દી નહીં બોલે, 5 દી 10 દી, પણ હવે તો કેટલા મહિના થઈ ગયા. એ તો તું જો વિચાર તો કર જરીક. હવે ઘરમાં ને ઘરમાં રહેવું હારે, હાવું ને હારે રહેવું, મા દીકરાને હારે રહેવું, આપણે બધાને એક પરિવારમાં એક ખોડામાં હારે રહેવું અને એક ભાણે જમવું, એક સૂલે જમવું. તોય આવી રીતે કેટલા દિવસ આવી રીતે અબોલા રાખી? દરેક સમજ દરેક આવી રીતે અબોલા ન રખાય. અને જે ઘરમાં ઝઘડા હોય ને ત્યાં ગોળાના પાણી હુકાઈ જાય. હા, ઝઘડા હું જ કરું છું ને. બધી ભૂલ મારી છે, વાંક મારો છે, ગુનો મારો છે, હંધુય હું જ કરું છું. હા, તમારા દીકરાએ મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એ નથી દેખાતું. હા, મારી બેનપણીને મેં વસન આલ્યું હતું કે તારી છોડીને મારા ઘરની વહુ બનાવી, પણ ના, કઈ રીતે બનાવું? હા, મારા દીકરાએ જ મારું નાક વાળી નાખ્યું અને એની મનપસંદ છોકરીને લઈ આવ્યો. અને તમે શું કહો છો કે મારે એની હારાહારી રાખવાની, એ છોકરીને મારે મારી વહુ બનાવી જ લેવાની, માની જ લેવાની. મારે નથી માનવી એને વહુ, એને જેમ કરવું એમ કરે. હું એને મારા ઘરની વહુ નહીં બનાવું. મીરા વહુને પ્રેમથી રાખું છું ને આ ઘરમાં, એને હાચું છું ને. હે મારી મરજીની વહુ છે, હું કહું ને એટલું જ કરે છે. આ સુધી ક્યારેય મારી આગળ હરફ નથી ઉચ્ચાર્યો, પણ આ તો દેખાવમાં ફોડી છે, પણ બહુ કપટી છે, કપટી. અરે એ કપટી નથી, તારું મન છે ને કપટ વાળું છે. જરીક ભાન છે કે નહીં? હવે તારી બેનપણી બોલી હર્ષા, હવે એની છોકરી યારે દેવલાના તારે લગ્ન કરાવાતા, તો પણ હવે દેવલાને પસંદ નથી અને તું પરણે લગ્ન કરાય ને તો એ કેટલા દી હાલે? 2 દી, 5 દી, 10 દી, 15 દી, પછી એ બેને છૂટા છેડા લેવાના જ થાય. શ્વાસ લઈ લ્યો પછી બોલજો. બા આ હું આદરી છે બધી, તમને જરાય ખબર નથી પડતી કે હું કાંઈ અમારે તમને સમજાવવા આવવા પડે? કા શું થયું? આજે તમારા મોઢામાં બોલવાના શબ્દો મળી ગયા? હા, મળી ગયા. ન છૂટકે બોલવું પડે એમ છે. દીકરોને વહુ ઘર મૂકીને જાય છે તો તમને તો કાંઈ ફેર પડતો જ નથી. હું કામ પડે? હું કામ પડે? જે વ્યક્તિ મને ગમતી જ નથી એ આ ઘરમાંથી જાય કે રે, મને હું કામ ફેર પડે? જે વ્યક્તિ તમને નથી ગમતી ને એ તમારા દીકરાનો જીવ છે. લગ્ન કરીને એમને ન લઈ આવ્યો હોય એને. હા હા, મારા દીકરાને તો બુદ્ધિ નહોતી, હા, ઉઠાવીને લઈ આવ્યો. પણ મારે એને વહુ બનાવી કે ન બનાવી એ તો મારી મરજી છે ને. હું નથી માનતી એને વહુ. નથી માનતી એટલે તારે મનાવી પડે. અને મીરાઓ તમે એમ કહો છો કે ભાઈ ફરક નથી પડતો? હવે ફરક એને પડે જેને કંઈક અંદર મન હોય ને એને. આને ક્યાં મન જેવું છે જ કઈ અંદર? હા, તે નથી. પથ્થર દિલની માણસ છું. મારામાં કાંઈ મનમાં કાંઈ છે જ નહીં. બોલો. બહુ સારું ને, તો પછી આ દેવાભાઈ ને દામિની એકલા હું કામ જાય? અમે હારો વયા જાય. તમારે કાંઈ માથાકૂટ નહીં, કોઈને હાચવા નહીં, કોઈને જવાબ ન દેવા. હા, સડાવ્યા, તમને સડાવ્યા. તમે એની પાટલીમાં બેસી ગયા. પરણીને આવી ત્યારે તો તમે જ કહેતા હતા કે બા, હા, દેવાભાઈએ બહુ ખોટું કર્યું છે. આ વસ્તુ આપણા ઘર માટે હારી નથી અને આજે તમને એ હારી લાગવા માંડી. હા. ખબર જ હતી, મને ખબર જ હતી કે હંધાઈની કાન ભંભાઈની કરશે હે બધાને એના ભોળા ભાવમાં. બા હું કાંઈ નાની કીકલી નથી કે કોઈ મને ચોકલેટ આપીને મનાવી લે.
પહેલાં મને નહોતી ગમતી, પણ એની હારે રહીને પછી મને ખબર પડી કે છેવટે જતા તો એ માણસ છે. પ્રેમ લગ્ન કરીને ભૂલ કરી માની લીધું, પણ એમાં આપણા દીકરાનો હાથ હતો ને. ક્યાં સામેથી આપણા ઘરમાં આવીને બેહી ગઈ હતી, ક્યાં આપણી મરજી વગર આપણા ઘરે આવતી રહી હતી. અને એનું વર્તન એનો સ્વભાવ બધું સારું હતું. એટલે મીરા બહુ છે ને એ તો એની જેઠાણી છે, અને એ તો ધારે ને તો બાંધી એકે, છતાં એ સુધરી ગયા. એને બધી ખબર પડી ગઈ કે દામિની આપણા ઘરમાં યોગ્ય છે, બધી રીતે આપણા ઘરમાં ભળે એવી છે, આપણા ખોવડાનું અને આપણા ખાનદાનની ઇજ્જત રાખે એવી છે. પણ તું હા હું થઈને તને એ ન ખબર પડી. અક્કલ મઠ્ઠી જરીક અક્કલ વાપર. અચ્છા, હું અક્કલ મઠ્ઠી છું ને, તો એક કામ કરો ને, ધાપ ધમકી કોને આપો છો કે દામિની અને દેવેન જતા રહે તો તમે અને આદિ જતા રહો? અને જાઓ, હંધાઈ છોડીને જાઓ, કારણ કે તમે બધા એની પાટલીમાં બેહવા વાળા છો. મને છે ને કોઈ કાંઈ સલાહ આપવાની જરૂર નથી, અને મારામાં બુદ્ધિ નથી. હું એને ક્યારે અપનાવીશ નહીં. આ તો બહુ સારું, તૈયારી કરી છે અમે મારા જવાની. રેજો એકલા પછી અહીંયા તમે ને ચાર દિવાલ. હાસુ હોય ને હાસુ એનો હવ સાથ દે. આ દામિની હાસી છે એટલે છે ને આ એની જેઠાણી છે ને એટલે એની હારે હારે છે, બાકી એ ખોટી નથી. પણ તું તને આ વાતની કાંઈ ખબર નહીં પડે. હવે બે દીકરા વ્યા જાય, દીકરાની વહુ હોઈ જાય, આપણે બે રહેવું એ મંદિર વગાડશું બે મંદિરમાં જઈને. હા હા, હુપડો ભીસો ક્યાં ગયો હશે? કાંઈ નહીં, આ થાય છે. એ અંધુય મેલી દે, અંધુય મેલી દે. હા, તારી હારે વાત કરવી છે મારે. તમારે મારી હારે વાત કરવી છે? હા, તારા મોઢે તો નથી લાગવું. કા હું જોવે કે સુરજ દાદા કઈ બાજુથી નીકળ્યા એમ? ના ના, કઈ બાજુ આથમવાના છે? એ તો જોઈશ ને. તારી હારે વાત કરવામાં મને જરાય રસ નથી, પણ આ મારા ઘરમાં આવીને આ રાજ રમત રમવાની બંધ કરી દેજે. રાસ રમત? હા, લંગડી રમીશું, હંતા કુકડો રમીશું, ઓલું કુંડાળા વાળું રમીશું, પણ આ રાસ રમત મને નથી ખબર હો. બસ ભોળી બનવાના નાટક બંધ કરી દે. મને હંધી ખબર છે આ મીરા વહુને કાન ભંભેણી કોણે કરી. હ, મારી આગળ કાંઈ ચાલતું નથી એટલે હવે મારી મોટી વહુને ચડાવવાની કોશિશ કરસ. હા, ના ના બા, મેં એવું કાંઈ નથી કર્યું, અને હું એની કાન ભંભેળ નહીં કરું. મારી તમારી આગળ હું ઓકાત કે હું કાન ભંભેળ નહીં કરું? અરે ભોળ પણ તો તારામાં એટલું ભર્યું છે ને કે સામેવાળો વ્યક્તિ એમ જ વિચારે કે વાહ, આના જેવી ભોળી કોઈ બાઈ નહીં હોય. પણ મને ખબર છે તારામાં કેટલી ચાલાકી છે. મારા દીકરાને ભોળવી માર્યો. હા, મારા દીકરા હારે લગ્ન કરવા માટે જાત જાતના પેતરા ઘડ્યા ને લગ્ન કરી લીધા. પણ તને ખબર નથી કે હું એની માં છું. હા, આ તો મારા દીકરાની મરજી હતી ને એટલે તને આ ઘરમાં લાવી. બાકી તને મારા ઘરની વહુએ ન બનાવું. વહુ તો જવા દે, તને કામવાળા તરીકે ન રાખવું. હં, જાણું છું બા કે તમે ક્યારે મારો સ્વીકાર નહીં કરો. હું આજે મહેનત કરી રહી છું ને તમને મનાવવાની. હા, તમારા દીકરાને નોખા ન થવાની એ હંધે વ્યર્થ છે, કારણ કે જેને સમજવું હોય ને, જેને માનવું જ હોય, એ એકવારમાં તો સમજી જાય. એકવાર સમજાવે નહીં, 2 વાર સમજાવે, 3 થી 4 વાર કહીને તો એને ખબર પડી જાય કે કદાચ અમે વાળો વ્યક્તિ સાચો હશે ને હું ખોટી હઈશ. પણ આ કહેવાય છે ને કે તમે તમારા મનમાં ગાંઠ બાંધી લીધી છે કે તમારા દીકરાએ તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા અને મને નફરત કરો છો. નફરત તો પહેલેથી તને કરતી હતી. તને મારા ઘરની વહુ બનાવી જ નહોતી. મારા દીકરાની જીદ હતી એટલે મારી મરજી વિરુદ્ધ જ તું આ ઘરમાં આવી છે. મને ડીઠી ગમતી નથી. હા, યાદ રાખી લેજે. હા, અત્યાર સુધી તો મારી આગળ ન ચાલ્યું ને મીરા વહુને સડાવવાની તમે ઘણી કોશિશ કરી લીધી, પણ હવે કોશિશ નહીં કરતી. નહીતર જેવી આ ઘરમાં છતે પગે આવી છે ને એવી આ ઘરની બહાર કાઢી મૂકતાય વાર નહીં લાગે. કીધું છે ને, મારી હારે સાસુ વહુના વ્યવહાર બનાવવાની કોઈ કોશિશ જ નહીં કરતી. હજુ એ ભૂલ કરી રહ્યા છો. હું સાસુ વહુના નહીં પણ મા દીકરીના સંબંધ બને ને એ પ્રયત્ન કરી રહી છું.
માં દીકરી તારી માની દીકરી તું બની ગઈ ને એટલું જ બહુ છે. મારી દીકરી બનવાની કોશિશ નહીં કર. વહુ બની જાય ને તો એ તારા સદભાગ્ય. હા, તારા સસરાએ જેઠ જેઠાણીએ તારા વરે તારો સ્વીકાર કર્યો હશે, પણ હું તને કદી મારી વહુ તરીકે નહીં સ્વીકારું. અને એ કાન ખોલીને સાંભળી લેજે. હા, તારો ભોળો ચહેરો જોઈને મારા ઘરના હંધાય તારી વાતોમાં આવી ગયા છે. હું નહીં આવું, હું જરાય નહીં આવું. એ વાત કાન ખોલીને સાંભળી લેજે. મને તારી વાતમાં કોઈ રસ નથી. તું આ ઘરમાં છે ને, હું માનતી જ નથી કે આ નામની કોઈ વ્યક્તિ અમારી હારે રહેશે. પણ હું કામ બા એક મોકો તો આપીને જુઓ. હું ગમી છે મારામાં. વાંધો ખાલી તમને એટલો જ છે ને કે તમારા મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. બાકી મને ઘણાય વાંધા છે. મરજી વિરુદ્ધ લગ્નના નહીં, ઘણાય વાંધા છે. તું મારા ઘરની વહુ બની શકે ને એવા તારા કોઈ લક્ષણ નથી, પણ બની ગઈ છે. એ તારા સદભાગ્ય. પણ હું તને વહુ તરીકે સ્વીકારું એવું જિંદગીમાં ક્યારેય નહીં બને. એટલે કાન ખોલીને સાંભળી લેજે. મીરા વહુને ચડાવવાની કોશિશ કરતી નહીં. બા બા મેં એવું કાંઈ નથી કર્યું. હા તો શું છે તારે? બોલ ને. હું છે? તમને ખબર નથી ઘરમાં શું હાલે છે? ઘરમાં તો ત્યાં ક્યાં બધું બરાબર તો હાલે છે. વિચારવાનું શું હોય એમાં? હા, બધું બરાબર જ હાલે છે. કેમ નથી બરાબર? હા, અમારે જુદા થવાની વાત છે. હા તો સારું જ કહેવાય ને. હું તમે ગમે એ બોલો છો. હા બરાબર છે. શું સારી વાત છે? વાહ ભાઈ વાહ. અરે ના હોય કયો ને ભાઈ. હા તો અહીંયા ઈ જ થયું છે. આ તમે બે જુદા થવાની વાત કરી છે તો તારી ભાભીએ મને કહી દીધું છે કે આપણે જુદા રહેવા જવું છે. ભાભી? હા, અરે પણ એને શું જરૂર છે જુદા રહેવા જવાની? એને શું કહેવાની જરૂર છે? એના દેરાણી વગર એને ગમે નહીં ને. હા, જેઠાણીને દેરાણીમાં એટલો પ્રેમ છે, એટલો પ્રેમ છે કે સાસુ ગમે એમ કરે પણ ઈ બે ક્યારેય અલગ ન થાય. આ સાસુને છે ને કાઢી મૂકશે પણ ઈ બેને જો અલગ કરશો ને તો એ બંને છે ને વેર વિખેર થઈ જાય. અરે પણ હું એમ કહું છું કે બે જુદા થઈ જાવ તો નહીં તમારો વારો આવે નહીં મારો વારો આવે. એકાદીને સમજવું પડશે કે નહીં? સમજવું તો બાને પડશે ને. બા સમજતા નથી, બાપુ કઈ કહેતા નથી, બાપુનું કઈ હાલતું નથી. હું કઈ કહું છું તો માનતા નથી. તારી ભાભી કઈ બોલવા જાય છે તો બોલવા દેતા નથી. અને તારી વહુ છે કે કઈ કહે છે તો એ તો કઈ ગણતા જ નથી. હવે તું કઈ કહે તો એ તો અમને કોઈ સમજમાં જ નથી પડતું. હવે તું વિચાર કર કે આમાં કરવું તો કરવું હું. હું એ જ વિચારું છું કે કરવું હું. તમારી પાસે કોઈ આઈડિયા? હે નો? એટલે જો અમારું ફાઇનલ છે જુદા રહેવા જવાનું. તમે તમારું નક્કી કરી લેજો. મારું નક્કી અહીંયા મારે ક્યાં નોખું થવું છે? આ હંધી રામાયણ તારા લીધે જ તો થઈ છે. પણ કાંઈ મારે કઈ શોખથી નોકી થવું છે? આ બા કોઈને હારે વાત નથી કરતા તો કરવાનું હું. આવી રીતે કેટલોક સમય રહેવાનું? મેં તમને પહેલાંય કીધું હતું. આ બાપુએ હંધુ મને કીધું, વાત જાણી મેં. એને કીધું છે કે આ તે છે ને બાના વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે એમાં દખામારી થઈ છે હંધી. અરે પણ તો હવે બધું થઈ ગયું છે તો હવે પડતું મેળવું જોઈએ કે નહીં? વસન એનું વસન પ્રાણ જાય પણ વસન ન જાય. એ બધું સિરિયલોમાં હાલે. હો તો બાએ છે ને કોકને વસન આપ્યું છે એની બેનપણીને કે તારી સોડી અને મારો છોકરો એ બેના લગ્ન કરવાના છે. બે વચ્ચે નક્કી થઈ ગયું હતું અને એમાં તે આ ધડાકો કર્યો ત્યારથી બાને આઘાત લાગ્યો છે. આ તારી હારે બોલવાનું બંધ ને દામીની વહુ હારે બંધ ને. હે એ છોકરી કેવી હતી? એટલે તારે લગ્ન કરવાની? અરે એમ કહું છું કે તો હવે આ છોકરી લઈ આવું છું તો એને સમજાવો ને એમ કહું છું. બા એવું ઈચ્છે છે કે તું દામીની વહુને મેલ દે, છૂટાછેડા લઈ લે, પછી તારા બીજા લગ્ન કરાવે ઓલી છોકરી હારે જ્યાં એને વસન આપ્યું છે. હા પછી કરશે. હા અરે વસન ને છોડો ને અત્યારે જ્યાં પહોંચ્યા છે ત્યાં વાત કરો ને તમે. શું કરીએ? જો મેં તમને પહેલા કીધું હતું કોઈ વસ્તુમાં માનવામાં કે કોઈ વસ્તુમાં ફરક નહીં પડે તો હું જુદો થઈ જઈશ. તે હંધું કીધું તું, તારી હંધી વાત હાચી. અત્યારે મારી હાલત છે ને બહુ ખરાબ છે. હા, ના ઘરનો ના ઘાટનો, ના કામે જાવ ના વાડીએ જાવ, આ બાર ગામ જાવું તું ઈ ના જવાનું. આ ઘરની પરોજનમાં ફસાઈ ગયો છું હું તો. હતા ક્યાં તમે? માટા હે? ગામની ફરતે આટા મારતો તો. અચ્છા, હા હા હા. તો કાંઈ વિચાર આવ્યો?
વિચાર તો મારા ખિસ્સામાં જ હોય ને. આમ જરીક હાલું ત્યાં મારા વિચાર ખિસ્સામાંથી નીકળી સીધો મારા કાનમાં ને મગજમાં બધે સડી જાય. હા તો બોલો બોલો શું કરવાનું છે? હાય રસ્તામાં કહો હો તને. હાય બાપુજી હું કહું છું, અમે બે ભાઈએ જે વિચાર્યું છે ને એમાં આમ જુઓ ને અમને મેળ નથી આવતું કે હું નિર્ણય લેવો, તો તમે કહો ને. તમને સમાચાર મળ્યા? હું હા મીરાએ નક્કી કર્યું છે ને. હા પેલા જુદા થવાની વાતો કરી એ. હા તો એને હઠ પકડી છે. આ દેવેનને દામિની વહુ જો અલગ થાય તો હરવાર એ કહે છે આપણે અલગ થઈ જ જાય. હું તો એમ કહું છું કે એણે જે હઠ પકડીને જે નિર્ણય કર્યો ને એ બહુ મોટો કર્યો. હે? હા આ બધો નિર્ણય એને છે ને વહેલો કરવાની જરૂર હતી. અરે તમને પાસે કાંઈ બીજું કાંઈ હુસતું નથી તમને? હે આ તમે શું બોલો છો? પાનમાં છો? હા, મને જે ખબર છે ને અને મને જે આવડે છે ને એ બધું બોલું છું. આ ઘરના હારા હાટું થઈને બોલું છું. હારા માટે હંધુય તમે કરવા તૈયાર છો, મને ખબર છે. આટલા દાડાથી તમે શું વિચાર્યું મને કાંઈ ખબર નથી પડી, અને હવે અચાનક આ હું તમે બોલો છો કે આ બધું તમે મોડું વિચાર્યું ને પહેલાં વિચારવાની જરૂર હતી ને હવે બરાબર છે. એટલે હવે તમે જો જુદા થાવ આ જુદો થઈ જાય બરાબર એની રીતે, અને તું હું તો કહું જુદો થઈ જ જા, તો જ તારી માને ભાન આવશે. અરે બાપુ આ શું બોલો છો તમે? સમજાય ને? બાપુજી તે દિવસે મેં તમને પૂછ્યું ત્યારે તમે શું કહેતા હતા કે બધું હરકે થઈ જાય, કોઈને જુદા થવાની જરૂર નથી. હવે હું તો જુદો થવાની વાત કરું છું, હરે તમે મોટા ભાઈને જુદા થવાની વાત કરી ગયો. હા હું એ જ કહું છું તમને કે આપણે આને જુદો નથી થવા દેવાનું, એની માટે વિચારવાનું છે. અને આપણા મારા બા છે ને એ ગમે એમ કરીને આ લોકો હારે હરખી રીતે રહેવા મળે, બોલવા મળે, આપણે બીજું જોઈએ છે શું? અરે મને એમ જ હતું કે આને હું જુદો નહીં કરું અને થોડા દિવસ ભેગો રાખું, અને આ દામિની વહુનું વર્તન એનો સ્વભાવ જોહે ને એટલે આપમેળે પીગળી જાય તારી માં. પણ પથ્થર પીગળે પણ તારી માં ન પીગળે. હવે મને ખબર પડી ગઈ એને છે ને એનામાં માનવતા જેવું કંઈ છે જ નહીં, સમજ્યા? એટલે ભલે આ જુદો થાય અને તુંય જુદો થઈ જા અને અમે બે એકલા રહેવું ને ત્યારે અક્કલ મઠ્ઠીને અક્કલ આવશે કે આની કરતાં તો હું પહેલાં સમજી ગઈ હોત ને તો સારું હતું. એટલે હવે આજ એક ને મારો નિર્ણય છે કે તમે બે જુદા થઈ જાઓ. બાપુ ના ના જુઓ, હા દેવેનને જુદું થવું હોય ને તો ભલે થાતો. ના એટલે અમારું તો ફાઇનલ જ છે. હા એટલે તમે થઈ જાઓ, જેથી કરીને તમારા ઘરમાં તો શાંતિ તમે લોકો રહી શકો, પણ હું તમને મેલીને નહીં જાઉં. અને ભલે હા બા ગમે એ કરે પણ એમ નહીં, તે હા તમને બેને આમ નોંધારા મેલીને વૈયા જાય, બબ્બે દીકરા હોવા છતાં તો ગામ વાતો કરશે, સમાજ વાતો કરશે. એક માં એને કઈ પડી જ નથી એના દીકરાની. દીકરો અને વહુ એને છોડીને વૈયા જાય છે તો એને જવા દે છે. તો પછી હું તો એમ કહું છું કે એને એવી માં એના એવા બાપ હોય ને તો એને હોતે ને તમારે એકલા મૂકીને વયું જવું પડે જુદા થઈને. અરે આમાં તો તમે હેરાન થાવ કે નહીં? થાય જ ને, જરાય વિચારતા નથી કે અમે બધા વયા જાહું તો તમારું શું થાય? અરે જે થવું હોય એ થાય, તમે મારી ઉપાધિ કરો માં, અને આયા તમે રહો બે જણા ભેગા રહો, અને પછી મારે જીવ બાળવા બિચારી દામિનીનો કાંઈ વાંક નથી. અને આખો દી એને આ ન બોલે, આની યારે ન બોલે, અબોલે રાખે, અને આ આખું મારે સીન જોવો એની કરતાં તો તમે બે જુદા થઈ જાઓ. મારો જીવ બળે તમને બધાને જોઈને. કાલે પપ્પા મોડા આવ્યા હતા ઘરે? કોને ખબર, આજે આખો દી અહીંયા હતા. નહીં નહીં એટલે મને એવું લાગે છે કે મોડી રાતે વાડીએ કઈ પ્રોગ્રામ તો નથી થયો ને? હા પી નથી ગયા કે પ્યોર પરાણે પીવરાઈ તો નથી દીધું ને? મારે છે ને પીવું જ પડશે. આવીને એવી રીતે ઘરમાં હાલશે ને તારી માં દીકરા રે ન બોલે, વહુ વારે ન બોલે તો મારે છે ને એ છે ને આમ કરવું જ પડશે. હવે આપણે ન કરવું પડે ને એટલે હું કહું છું જુદા થઈ જાઓ. જુઓ આ જુદા થવાની વાત આપણે તમે કહો છો તો વિચારશું, પહેલાં આ લોકોને જુદા કરી દઈએ પછી મારું કંઈક વિચારશું શું કરવું. પણ ત્યાં સુધીમાં બા કદાચ સમજી જાય, મારું મન એમ કહે છે. તો ન સમજી ગઈ હોય, કેટલા મહિના થઈ ગયા એના લગ્ન થયા, આ રહેશે કેવું એની સેવા કરે સાહેબ દામિની, છતાંય એને ધ્યાનમાં નથી આવતું. એને ઓલી હર્ષી એની બેનપણીની દીકરી આરે આના લગ્ન ન થયા, બસ એને વાત મગજમાં ખટકે છે. એટલે તમારે કાંઈ બોલવાનું નથી. હું જે વાત કરું ને એ મારો આખરી નિર્ણય છે. ભાભી બોલો. આ મેં જે સાંભળ્યું એ સાચું છે? મને શું ખબર કે તે હું સાંભળ્યું હોય?
આપણા ઘરમાં અત્યારે તો 500 વાતો હાલે છે નવી નવી. તો ચોખવટ કર કે કઈ વાતની વાત કરસ. હા, ભોળા બનવાની કોશિશ ન કરો. મને ખબર છે હા તમે ઘર મેલીને જવાના છો. હા, ઈ વાત તે બરાબર સાચી સાંભળી છે. જાય છે અમે ઘર મેલીને. પણ હું કામ? હું વાંધો છે તમને? હા, બા તમને કેટલા હાચવે છે, હાથમાં રાખે છે, તોય તમારે બાને મેલીને જવું છે. હા, બાને મેલીને જાવું છે. કારણ કે બા તને નથી હાચવતા ને, ઈ મને નથી ગમતું. તો પણ મને નથી હાસવતા તો વાંધો અમારા બંને વસે છે ને. એમાં તમે હું કામ વસે પડો છો? આ મારી વાતે તમે ઘર મેલીને ન જાઓ. હા તો તુંય રે આયા સહન કર બાનું. બા તો બોયલા કરે પોતાને રહેવું નથી ને મને આયા રાખવી છે. મારે નથી રહેવું. પણ મારી હારે તો છે ને બહાર ખૂબ બોલતા નથી, મને રાખતા નથી, એટલે અમે જઈએ છીએ. પણ તમને તમને તો હાચવે છે ને બા, તો તમારે હું કામ જવું છે? મેં તને એકવાર તો કીધું કે તમે આ ઘરમાં નહીં રહ્યો ને તો અમારે નથી રહેવું. બાને મારી જરૂર છે, હું કામ કરું છું, સાચવું છું. એટલે કાલે સવારે હું નહીં હોય ને તો આ થોડી કદર થાય કે કોણ સારું હતું ને કોણ નહીં. એવું નથી ભાભી. અમે તો ઘર છોડીને જવાના છીએ, અમે જતા રહીશું. હા, અમારી વાતે વાતે તમે ઘર મેલીને જતા રહો. પછી વિચાર્યું છે આ ઘરનું શું થાય, બાનું શું થાય, બાપુનું શું થાય? અરે એમની સેવા કોણ કરશે? આ તમે લોકો અહીંયા રહો ને તો બા બાપુજી બે હસવાઈ જાહે. જોયું કેટલી ચિંતા છે તને બાની. નોખી થવાની છે તોય બાની ચિંતા મુકાતી નથી. અને તું મને કહેશ કે હું બહાર રહું? દામિની, મને બા વાલા છે. હું સમજુ છું કે બાનો સ્વભાવ ખરાબ છે, પેટના મેલા નથી. પણ બાને હવે સમજવાનું ટાણું આવી ગયું છે કે ગમે એવી છો તો તું ઘરની વહુ છો. 5 માણામાં તારી નબળી વાત કરવાથી તું આ ઘરની વહુ મટી નથી જવાની. તો પછી તને અપનાવી લેવામાં વાંધો હું? નથી અપનાવતા ને તો એ અમે જોઈ લેવું. હા, થોડો સમય નોખા રહેવું ને એમનાથી એટલે બા આફુડા સમજી જાય. પણ તમે જતા રહો તો હું તમને શું લાગે છે એનાથી બા સમજી જાય એમ? સમજે સમજવું હોય તો, નગર કાંઈ નહીં. મારે હવે કોઈને સમજાવવા નથી. મારે તારું કાંઈ સાંભળવું નથી ને બાનું કાંઈ નથી સાંભળવું. મેં તો નિર્ણય કર્યો જ છે. હું તો આ ઘર મૂકીને જઈશ ને જઈશ. પણ હા, નિર્ણય કરી લેવાથી કાંઈ થઈ નથી જાતું. હા, તમે મોટા ભાઈ હારે વાત કરી છે? એમને કીધું તમે? તારા મોટા ભાઈ છે ને એ હું કહું એટલું જ કરે. એને ખબર જ હોય આટલા વર્ષોમાં નોખા થવાની વાત મેં કોઈ દી નથી કરી. અને હવે કરીશ ને તો કાંઈક કારણ તો હશે જ મારી પાસે. જુઓ બાનો છે ને વાંધો એટલો જ છે કે હું ગમતી નથી એમને. અને એ તે ખાલી એક જ કારણના લીધે. હા, એમની મરજી નહોતી ને તોય લગ્ન કર્યા છે. તો એ મનમાં વેર રાખી રાખીને ક્યાં સુધી રાખશે? મહિનો દી, 2 મહિના, પછી તો એમનો છોકરો ને વહુ બે પાસે નહીં હોય ને તો એ સમજી જાય. અને જો તમે ઘર મેલીને જતા રહો તો બા બાપુજીને કોણ સમજાવશે? એમનો સહારો કોણ બનશે? અમને ઘરમાં પાછા લાવવા હાટું કોક તો જોઈએ ને જે એમને સમજાવી શકે. કેવું હેલું છે દામિની, કરવું બહુ અઘરું છે. માણા બોલી જાણે પણ કરતા બહુ વાર લાગે એને. જો તું મને ગમે એટલી સમજાવીશ ને તોય તારી પાસે 2 જ રસ્તા છે. કાં તો તારે અહીંયા રહેવાનું થાય અને કાં તો આપણે ચારે નોખું થવાનું થાય. બહાર તારે ભેગું મકાન રાખવું હોય ને તો મને વાંધો નથી, આપણે 2 ભેગા રાખશું. પણ હા, રહેશું તો ભેગા જ, તમે 2 અને અમે 2. વાત આપણા ભેગા રહેવાની નથી, બાની હારે રહેવાની છે. મારે તો એમને સાસુ નહીં પણ માં બનાવવા છે. કારણ કે મારી માએ મને એવા સંસ્કાર નથી દીધા કે હાહુને નોખી કરી, દીકરાને લઈને નોખી રહેવા જતી રહું. પણ હું કરું? હા, તમારા ભાઈ છે ને એ સમજવા તૈયાર જ નથી. અને એમાંય અમે આ ઘરમાં રહેવું ને તો હંધાય દુઃખી થાવ. આ ઘરમાં રહેવું એટલે બાય દુઃખી થાય અને એ દુઃખી થાય એટલે આખા ઘરને દુઃખી કરશે. તમે વાહે વાહે હેરાન થાવ એની કરતાં તો હંધુએ રહેવા દો ને. ઠીક છે, હું એકવાર બહાર વાત કરી છું. જો બાનું મન બદલવાનું હોય તો બદલી જાય. ત્યાં સુધી તું કાંઈ નહીં કરતી. નહીં કરું. બા, હું તમારી માફી માંગવા આવી છું. મને ખબર છે કે ખીજમાં ને ખીજમાં આજ હું વધારે બોલી ગઈ. મારે મારા શબ્દો ઉપર થોડો કાબુ રાખવાની જરૂર હતી. પણ હવે હું શબ્દો નીકળી જાય પછી માફી માંગવાનો કોઈ અર્થ નથી. પણ તમારા માટે મારા મનમાં ક્યારેય
વેર ઝેર આવ્યું જ નથી કે નથી તમારા માટે કોઈ અણગમો. તમે બોલી ગયા એ વાત મેં સાંભળી લીધી અને બીજે કાનેથી કાઢી નાખી. તમારી વાતનું મેં મન પર કાંઈ નથી લીધું. પણ અત્યારે તમે અહીંયા શું કામ આવ્યા છો એ જણાવશો? બા, હજી આપણી પાસે સમય છે. તમારો દીકરો તમારાથી નોખો થાય છે. વહુ અને હાહુના વેરઝેરમાં દીકરાનો શું વાંક? એ તો હુડી વચ્ચે હોપારી થઈ જાય ને. ને અહીંયા આવીને કાંઈ કહી શકે નહીં, ન્યા કાંઈ કહી શકે. અને આમે ઘરવાળી ગમે એટલો પ્રેમ બતાવે, લાગણી બતાવે, હાંચવીને રાખે, પણ માની તોલે તો ન જ આવે હો બા. એ તો મારા દીકરાએ લગ્ન કર્યું ને એ દીજ એની માનો પાલો મૂકી દીધો હતો. જો મારી એટલી લાગણીની પડી હોત, મને એટલો પ્રેમ કરતો હોત મારો દીકરો, તો મારી મરજી વિરુદ્ધ લગ્ન જ ન કરત. પણ છતાં એને લગ્ન કર્યા. એનું ગમતું પાત્ર આ ઘરમાં લઈને આવી ગયો છે. હવે એને જી કરવું એ કરે. હા, મા તરીકે દીકરો દૂર જાય એટલે દુઃખ તો થાય. બા, કહી નથી શકતી એ વાત અલગ છે, પણ બસ બહુ થયું. જેને જવું હોય એ જાય આ ઘરમાંથી. તમે સમજવાની કોશિશ કરો. માની લીધું કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એને આપેલા વચન પાળવા પડે, પણ બીજા કોઈને વચન આપ્યા હોય એનું શું? મા બાપનું વચન રાખવા હાટું કોઈ પણનું દિલ તોડી નાખવાનું, એને રસ્તે રજડતું મૂકીને આવતું રહેવાનું. આપણા મનમાં, આપણા હૃદયમાં એની જગ્યા બનાવે ને પછી એને ધક્કો મારવાનો. એ નિયમ સાચો છે? ના, હું નથી કહેતી કે એ વાત સાચી છે. હું તો કહું છું તમે જેને પ્રેમ કરો છો એને દિલથી અપનાવ્યું. પણ આ ગામમાં 4 વ્યક્તિની વચ્ચે મારી આબરૂના ધસાગરા થયા છે. મેં જેને વચન આપ્યું હતું ત્યાં હું ખોટી ઠરી ને એ વાતનો વસવસો મને હું જીવીશ ને ત્યાં લગન રહેશે. એટલે ગમે એટલી હારી હશે ને દામિની, છતાંય ખબર નહીં, દિલ નથી માનતું કે એને હું મારી વહુ તરીકે અપનાવી લઉં. કયા આબરૂની વાત કરો છો બા? આ સમાજને હું જોઈશ? ખાલી એક મુદ્દો વાત કરવા હાટું બેજી તમારી વાત કરશે. કાલ નવી વાત આવશે તો આ જૂની વાતને ભૂલી જાય. કૃષ્ણ કાનુડો જો પ્રેમ લગ્ન કરી શકતો હોય, ઈ ઘર મૂકીને ભાગી શકતો હોય, પાર્વતી શિવને પ્રેમ કરી બેઠી, એ તો મહેલોમાં રહેવાવાળી રાણી હતી. તો એ જો એ શિવજીને પ્રેમ કરીને લગ્ન કરી શકતી હોય ને, તો આપણે તો આબરૂની વાત કરાય જ નહીં. પ્રેમથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. આટલું આપણે હવે સમજી જવું જોઈએ. સમજી જ ગઈશું ને બેટા, એટલે જ તો દીકરાની મરજીની અંદર જ હા રાખી છે. જો સમજી ન હોત ને તો ઓલી સોડી મારા ઘરની વહુ બનીને ન આવી હોત. પણ હવે જ્યાં સુધી મારું મન નથી માનતું તો આ લગન આ હંધુઈ જેમ ચાલે છે ને એમ ચાલવા દો. હંધુઈ સમય પર છોડી દો. જે થવાનું હે એ થાહે. એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ. તમારે મન જ મનાવવું હોય તો પછી સારી રીતે મનને મનાવો ને, કે હવે એ આ ઘરમાં આવી ગઈ છે, હવે કાંઈ થવાનું નથી. કદાચ છૂટાછેડા થઈ જાય કે નોખા રહેવા વહી જાય. એકવાર તમારા દીકરાની વહુ કહેવાય ગઈ તો કહેવાય ગઈ, તો પછી એવું મન મનાવો ને કે હું એકવાર એની ઉપર ભરોસો કરીને જોઉં, એકવાર એના ઉપર વિશ્વાસ કરીને જોઉં કે એ બાઈ ખરી ઉતરે છે કે નહીં મારા બોલ ઉપર. અને પછી જો એ ન માને તો વટથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકજો. અમે કોઈ તમને રોકવા નહીં આવી, પણ આ છેલ્લો મોકો છે. વહુને મૂકી દો. દીકરાને ન ગુમાવવો હોય ને તો પાછો વાળી લ્યો. જવાનું પણ નક્કી થઈ ગયું છે, ક્યાં રહેવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. હવે આ છેલ્લી ઘડીએ આ મકાનને બાને મળવું હોય, ભાભીને મળવું હોય તો મળી લેજે. પછી મને ન કહેતી કે ઓરતા રહી ગયા. મેં નિર્ણય લઈ લીધો છે
આપણે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ બસ. હું તમે પણ આપણી વાદે ભાઈ ભાભી આ ઘર મેલવાની વાત કરે છે. એ નહીં મેલે. કેમ કે જોયો ભાઈએ મારી વાત થઈ હતી. ભાઈએ કીધું કે નાનકો બીજે રહેવા જાય છે તો પછી હું તમને એકલા નહીં મેલું, એટલે ગમે એમ કરીને એ ભાભીને મનાવી લે. હા, તમે અહીંયા કંઈ જોતું તું તો મને કહો ને, હું કરી નાખું. જોતું કાંઈ નહોતું. એક બે સવાલ છે મનમાં, કરી લો. હા, છેલ્લા પહેલાં જે તમારા સવાલ હોય એ કરી લ્યો. કારણ કે બસ તમે હમણાં પૂછું છું. બોલો બા. તું પરણીને જે દી આ ઘરમાં આવી હે દીથી મેં તને નફરત જ કરી, ક્યારેય પ્રેમ કર્યો જ નથી. તારી હાથે હું બોલતી નથી, તારી હાથે હું સરખી વાતોય નથી કરતી. બા ખબર છે. સવાલ છે મારા, પૂછી લઉં? તે છતાંય હા તારા મનમાં મારા માટે નફરત ન આવી? ના, કઈ વાતની નફરત? તમે એવું તો હું કર્યું છે કે મને નફરત આવે તમારા પ્રત્યે? વાક તો અમારો હતો ને, તમારા મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા તો ગુનો વાક આ તો એ તો અમારું હતું ને, તો હું કયા હકથી તમને નફરત કરું? તમે તો નહોતા કરતા, પણ બાએ નફરત કરવામાં કંઈ બાકી નથી મૂક્યું. હા, શું કીધું બેટા? મેં નફરત કરવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. હા, છોકરીને મેં કોઈ દી વહુ માની જ નથી. છતાંય મને મીરા વહુએ જે વાત કરીને એ પરથી લાગ્યું એટલે મારે અમુક સવાલો આમની હાથે કરવા પડે. ઘર છોડીને જવા માટે આમને આટલી ચિંતા શું કામ છે કે જો બંને ભાઈઓ આ ઘર છોડીને જતા રહે, બંને વહુઓ આ ઘર છોડીને જતી રહે તો પાછળથી મારું અને તારા બાપુનું કોણ? આ હંધી ચિંતા આ છોડીને હું કામ છે? કેમ નો થાય બા? તમે જ કીધું ને, તમે મને બહુ નહોતા માનતા, પણ હું ત્યારથી આ ઘરમાં ભણીને આવી ત્યારથી તમને તો બાસ કહું છું ને. મારી માએ મારી બા અને મારી હાહુ એ મારી વાત છે. મેં તમારા બંનેમાં ક્યારે તરો આતરો નથી કર્યો કે એ મારી હગી માં છે ને તો હું એને માં કહી. અને મારા બાએ તો મને શીખવાડ્યું છે કે લગ્ન થઈ જાય ને પછી તારું હાચું કર, તારું સાસર્યું છે, તારા હાઉસ તારા બા છે. તું જેટલો પ્રેમ મને કહીને ને એટલો પ્રેમ તારે એને કરવાનો. અરે બા, એ જ તો એમના સંસ્કાર છે. જરાક તો વિચાર કરો. તમે આટલું એને હેરાન કરતા રહ્યા, ખીજાતા રહ્યા, એની યારે બોલતા પણ નહોતા, છતાં એ વાતમાં સંભળાવતા હતા. તમારા હગા દીકરા હારે તમે બોલવાનું બંધ કરી દીધું, તોય કોઈ દિવસ એમણે એમના મન પર નથી લીધું. અને હંમેશા એક જ વાત ઈચ્છી છે કે મારી બા, મારી હાહુ મારી યારે ક્યારે વાત કરે, ક્યારે મારી યારે બોલે, ક્યારે મને બેટા કહીને બોલાવે. આના સિવાય કોઈ દી એમણે બીજો વિચાર નથી કર્યો. અને અમે લોકો તો ઘર છોડીને જવા જ નહોતા માંગતા, પણ તમે જ વિચાર કરો ને, અમે તમને સમજાવીને થાકી ગયા, બાપુએ તમને કહીને થાકી ગયા, પણ તમે જ આ એકના બે નહોતા થતા તો શું કરીએ? અને આ બધો નિર્ણય બાપુએ લીધો હતો. બાપુ જ ઈચ્છતા હતા કે મારા બંને દીકરા અલગ થઈ જાય. બા, આ ઘરમાં આવી પછી મેં હંધે પ્રયત્નો કર્યા કે જેથી કરીને તમારા મનમાં જે મારા માટે ગાંઠ બેહી ગઈ છે ને એ નીકળી જાય. કેટલું એ કર્યું. સવારે ઉઠીને તમને કઈ વસ્તુની જરૂર પડે છે, કઈ વસ્તુની નહીં, બધી જ વાત
હંધી એ વાતનું ધ્યાન રાખતી હતી પણ તોય ક્યાંય કચાશ રહી ગઈ. અને બા આ ઘર છોડીને જવાનો નિર્ણય તમને શું લાગે છે? આ હમણાં લીધો? મેં તો ક્યારનો લઈ લીધો હતો. આ તો મોટા ભાઈ અને બાપુજીએ એવું કીધું કે જો થોડો સમય કાઢ, આ તારી બા માની જાય. પણ હવે બહુ થયું. હવે અમે અહીંયા નહીં રહીએ. ફરી બોલ, હું કીધું? હવે અમે અહીંયા નહીં રહીએ. અને આ ઘરમાં નથી રહેવું. તારે ન રહેવું હોય તો વાંધો નહીં, પણ મારી વહુ આ ઘર છોડીને નહીં જાય. હા, એટલે હવે તમારે અમને બેને જુદા કરવા છે એવું ને? ના, જુદા નથી કરવા. અત્યાર સુધી થપ્પડ તું સમજો નહીં. નથી માર્યો, પણ હજે છે ને મારીશ. તું થોડીક ઓછી. હા. ભલે હું ગુસ્સામાં હતી, પણ તારા કરતા સમજદારીનું કામ તો આ છોડીએ કર્યું છે. જે પારકી હતી છતાંય તારી માને પોતાની સમજતી હતી, અને તું ઘર છોડીને જવાની વાત કરતો હતો. અને માનું છું, ના, તારે નથી જવાનું. તો મને મારો એકાથી હું કહેતા તમે? કાંઈ નહીં, આ છોડીએ નથી જવાનું. એટલે મારી વહુએ ક્રોધમાં ગુસ્સામાં ઘણી નફરત કરી લીધી, પણ મારા છોકરાઓ મારાથી દૂર જાય એ નહીં સહન થાય. તો પછી કાલથી તમે બોલશો ને અમારે બે હારે? કાલથી નહીં, તો અત્યારથી જ બોલીશ. સાચું? હાલો તો હાલો, હવે બેગ લઈ લ્યો. કેમ? અરે રૂમમાં નહીં મૂકવા પડે પાછા. જો આવું જ કરશે. ઈ તો એવો જ છે. એની સામું નહીં જોવો. આ તમે ફરી પાછા